મારું નામ કેડી પંપાણિયા, ઇન્ચાર્જ રેન્જ ફોર્સ ઓફિસર વેરાવળ નોર્મલ રેન્જ વેરાવળ. તારીખ 18/5/2024 રોજ સોમનાથ ટ્રસ્ટ તરફથી અમોને દીપડો પકડવા માટે આ જે સોમનાથ વિસ્તાર છે એમાંથી અરજી મળેલી બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા. આજે 29/5/2024 વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે. બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે. તથા આસપાસનો જે વિસ્તાર હોય, ઝાડી ઝાખડાવાળો વિસ્તાર હોય, જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે, જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં દીપડો અહીં આવવાની શક્યતાઓ ઘટી જશે. તેમજ આસપાસના વિસ્તારમાં શું કહેવાય, દીપડો હવે કોઈ અહીંયા નજીકમાં ન હોય, જેથી આસપાસના વિસ્તારને અમે સુરક્ષિત જાહેર કરીએ છીએ.